હું જે.એન. ગઢવી, પીઆઈ વેરાવળ સિટી પોલીસ. આજરોજ જે કલેક્ટર સાહેબે ટૂંક સમય પહેલા જાહેરનામું બહાર પાડ્યું છે એ જાહેરનામાની સમજ કરવા સારું આજે માછીમાર ભાઈઓ, વેપારીઓ, પરિવહન કરતા ટ્રાન્સપોર્ટરો એ બધાને અહીંયા પોલીસ સ્ટેશનમાં બોલાવી એક નાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જનરલી જે કલેક્ટર સાહેબનું જાહેરનામું બહાર પડ્યું હતું તેનું કોઈને લગભગ નોલેજ નહોતું ગામમાં, તો એ સમજ કરવા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અમે તથા એસઓજી પીઆઈ કાગડા સાહેબ પણ હાજર રહ્યા હતા. અને જે તમે ઉદ્દેશ્યની વાત કરો છો તો જાહેરનામાનો તેમજ એ ઉદ્દેશ્ય એવો છે કે જાહેરનામાની સમજ કરવાથી જે માછીમાર ભાઈઓ છે અહીંયા બંદર રોડ ઉપર જે મત્સ્ય જીવોનું પરિવહન થાય છે તેમાંથી જૈવિક કચરો મત્સ્ય જે પરિવહન કરે છે તેમાં ખુલ્લી રિક્ષાની અંદર પરિવહન થતું હોય છે. એની અંદરથી જે પ્રવાહી રોડ ઉપર ઢોળાય છે તેના કારણે ખૂબ જ રસ્તો ચીકણો થઈ જાય છે અને એ રસ્તો ચીકણો થવાથી ઘણા બધા એક્સિડન્ટ હમણાં ટૂંક સમયમાં બંદર ઉપર થયેલા. એ એક્સિડન્ટ અટકાવવા માટે જે કલેક્ટર સાહેબે જાહેરનામું બહાર પાડ્યું છે એનો અમલ કરવા માટે મિટિંગ રાખવામાં આવી. મિટિંગની અંદર આશરે 300 થી 400 માછીમાર ભાઈઓ આ ધંધા સાથે સંકળાયેલા ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને મિટિંગની અંદર એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ અકસ્માત અટકાવવા માટે એક તો જે મત્સ્ય અને જે જૈવિક કચરો છે એનું જે પરિવહન થાય છે એ તાડપત્રીથી ઢાંકીને કરવું. બીજું કે જે જૈવિક જીવો છે એની અંદરથી જે પાણી ઢોળાય છે રસ્તા ઉપર જેના કારણે રસ્તો ચીકણો થાય છે અને એક્સિડન્ટ થાય છે તે અટકાવવા માટે નીચે પણ તાડપત્રી રાખવી જેથી એ જે પાણી છે બધું તાડપત્રીમાં પડે અને રસ્તા ઉપર ઢોળાય નહીં. અને બીજું આગેવાનો સાથે એ પણ મિટિંગમાં કહેવામાં આવ્યું છે કે જે માછલી કે જૈવિક કચરો છે તો કેરેટની અંદર મૂકીને લઈ જવો જેના કારણે આ રસ્તો ચીકણો થતો અટકાવી શકાય અને અકસ્માત અટકાવી શકાય. મુખ્ય કારણ એ છે કે જે બંદરનો રસ્તો છે એ રાહદારી રસ્તો નથી, એ ફિશરીઝ ઉદ્યોગ માટે રિઝર્વ રાખેલો રસ્તો છે અને બંદરના રસ્તા પરથી મત્સ્ય ઉદ્યોગને લગતા વાહનોની અવર જવર થવી જરૂરી છે અને કમ્પલસરી છે. પરંતુ હમણાં જે ઓવરબ્રિજ નું કામ અટકેલું છે ઘણા વર્ષોથી એના કારણે રાહદારી લોકો પણ આ બંદરના રસ્તા પરથી જઈ રહ્યા છે. અમારો માછીમારનો ધંધો પાણી સાથે જોડાયેલો છે અને દરિયામાં જ્યાંથી અમે ફિશિંગ કરીએ ત્યાંથી માંડીને કંપની સુધી માલ પહોંચાય ત્યાર સુધીમાં પાણીનો ભાગ રહેવાનો છે અને રસ્તાઓની જે હાલત છે કે ખાડા કપચા છે, લાઇટોનો અભાવ છે એના કારણે પણ થઈને ઘણી વખત નાના મોટા એક્સિડન્ટો થાય છે. આ જે જવલા ફિશ વાળી ખાસ કરીને વાત હતી, માત્ર જવલા ફિશનું કારણ નથી આમાં. બંદરની અંદર બરફની પણ રિક્ષાઓ ચાલે છે, ડીઝલની પણ ચાલે છે, મુંડા અને ઘણી બધી એવી ફિશરીઝને લગતી ઘણી બધી રિક્ષાઓ ચાલતી હોય જેનું પણ ક્યાંક ને ક્યાંક પાણી નીચે ઢોળાતું હોય છે. પણ અત્યારે પરિસ્થિતિ એ થઈ છે કે માત્ર જવલાવાળાના કારણે જ આ વસ્તુ થઈ રહી છે. હવે જવલાના ધંધા સાથે જે લોકો જોડાયેલા છે બધા ગરીબ લોકો છે. અત્યારે 500-700 લોકો અહીંયા ભેગા થયા હતા. આ બધા પરિવાર રોજે રોજનું કરીને કમાઈને ખાવાવાળા છે, એમની સાથે રિક્ષાવાળા છે. એટલે જવલાની સાથે જે ફિશિંગ કરીને બોટોમાંથી આવે છે એ ભાઈઓ, જે એમના વેપારી છે એ ભાઈઓ અને જે રિક્ષા વાહન ચલાવે છે એ ભાઈઓ, આ ત્રણેયના પરિવાર માત્ર એક જ ધંધા પર ચાલે છે. અને સરકારે જવલા ફિશ પર કોઈ પ્રતિબંધ લગાડેલો નથી, એકદમ ઓફિશિયલ ધંધો છે. પરંતુ કોઈ પણ પ્રકારે આ જવલાના ધંધા કરનાર લોકોને એક નેગેટિવ રીતે ચિતરી દેવામાં આવ્યા છે. હકીકતમાં પરિસ્થિતિ એનાથી આખી અલગ છે. એટલે જે હમણાં છેલ્લા 3-4 દિવસથી વેપાર ધંધા બંધ હતા અને ડિપાર્ટમેન્ટ તરફથી જે નિર્દોષ જે રિક્ષા ચાલકો છે એને પકડવામાં આવેલા હતા, એટલે છેલ્લા 4 દિવસથી આ ધંધો બંધ હતો. એટલે આજે અમે અમારી સામાજિક એક ફરજના ભાગરૂપે સિટી પીઆઈ ગઢવી સાહેબ અને એસઓજી પીઆઈ કાગડા સાહેબ સાથે એક રૂબરૂ મિટિંગ કરાવી છે અને જે લોકો આના ભોગ બને છે, નિર્દોષ લોકો ભોગ બને છે એની વાસ્તવિકતા સાહેબને વાકેફ કરવાની અને માનનીય કલેક્ટર સાહેબે જે જાહેરનામું બહાર પાડેલો છે એનો અમલ પણ યોગ્ય રીતે થાય, એ બંનેનું સમન્વય થાય એ વાર્તાલાપ માટે આ મિટિંગ કરવામાં આવેલી હતી. જે તે સમયે આખી જે બંદરનો જે વિસ્તાર છે એ પ્રતિબંધિત વિસ્તાર હતો, એ જીએમબી વિભાગમાં આવેલો હતું. પણ છેલ્લા 1.5 થી 2 વર્ષ પહેલા આ સમગ્ર વહીવટ ફિશરીઝ વિભાગને આપી દેવામાં આવેલો છે. અને અત્યારની પ્રાઇમરી જે સાફ સફાઈની જવાબદારી છે ફિશરીઝ વિભાગની છે અને એમાં સાફ સફાઈનું જે કંઈ બજેટ છે ફિશરીઝ વિભાગને ઓલરેડી ફાળવી દેવામાં આવેલું છે. પરંતુ સમગ્ર વેરાવળની જવાબદારી તો આખી નગરપાલિકાની થતી જ હોય છે. તો નગરપાલિકાની પણ વિશેષ જવાબદારી બને જ છે કે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ આ કરે કે ના કરે, જીએમબી કરે કે ના કરે, પરંતુ નગરપાલિકા તો આના માટે ટેક્સ લે છે, વેરા લે છે
અને એની પ્રાથમિક જવાબદારી છે, નગરપાલિકાની ભૂમિકા જ આ છે. એટલે એમાં કોઈ અરજી કરે અને સફાઈ કરવા આવે એ જરૂરી નથી, પણ નગરપાલિકાએ પોતે પોતાના સુપરવાઇઝરને મોકલીને જવું જોઈએ. પોતે સોશિયલ મીડિયામાં જોઈ રહ્યા છે, હવે તો વહીવટદાર સાહેબનું શાસન છે, એટલે કે વહીવટદાર સાહેબ તો સીધા એક્શન લઈ શકે છે આમાં. એટલે હાલની જવાબદારી નગરપાલિકાની બને છે ને ફિશરીઝ ડિપાર્ટમેન્ટની બને છે.